શો નમસ્કાર, કેમ છો? ખૂબ જ મોટા શોષણના મુદ્દે ફેસબુક લાઈવના માધ્યમથી ગુજરાતના તમામ લોકો સુધી આપણે આ વાતચીત પહોંચાડવા માટે લાઈવ આવ્યા છીએ. લગભગ અત્યારે 1000થી પણ વધારે લોકો આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલે આવ્યા છે. એમની રજૂઆત છે અને એમનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે એવું કહી રહ્યા છે. આ શોષણ કોઈ એક દિવસનું નહીં, એક મહિનાનું નહીં, એકાદ 2 વર્ષથી નહીં, 10 વર્ષથી, 15 વર્ષથી, 20 વર્ષથી, કોઈ 25 વર્ષથી એમનું શોષણ થઈ રહ્યું છે. અને જ્યારે પણ એ લોકો એમની હક માટે, એમની માગણી માટે જ્યારે બહાર નીકળે છે ત્યારે મળે છે એમને ધમકી, ત્યારે મળે છે એમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી, સાથે જ કશું ન આપવાની અને કશું જ ના કરવાની કંપનીની જે પોલિસી. સો અત્યારે મારી પાછળ જે ઘણા બધા તમને ચહેરા દેખાતા હશે, બધા ચહેરા બતાવવાનું કહીશું કેમેરામેનને, કે અત્યારે ખાસ જે લાઈવ કરી રહ્યા છે દરેકને અપીલ કરીએ છીએ કે સૌપ્રથમ તો આ વિડીયોને ખૂબ શેર કરવામાં આવે. અને અત્યારે સંકુલની અંદર 1000થી પણ વધારે કામદારો આવ્યા છે. એ આવ્યા છે ગાંધીનગરથી. અને શરમની વસ્તુ એ પણ છે કે ગાંધીનગરથી આવતા 3-4 જિલ્લા ક્રોસ કરીને અહીંયા છે, પણ કોઈ નેતા પર એમને વિશ્વાસ નથી કે નેતાઓ એમને એમનું કામ કરાવી શકે, કે એમને હક અપાવી શકે. ગાંધીનગરની અંદર સચિવાલય છે, જ્યાં આગળ 182 ધારાસભ્ય બેસે છે. દરરોજ 182 ધારાસભ્ય ત્યાં જાય છે અને ત્યાં સીએમ સાહેબ બેસે છે, સીએમની ઓફિસ છે. અને એમના ઓફિસથી 25 કિલોમીટરના એરિયાની અંદર એક કંપની આવેલી છે. ત્યાં ગામ છે ગાંધીનગરનું, કલોલ પાસે, સાથે જ ને ભાઈ, સાથે જ ગામ, જ્યાં નામ છે, બહુ મોટું નામ છે કંપનીનું, એ છે અરવિંદ મિલ. અરવિંદ મિલ. ભાઈ બધા પોતાના ફોન બંધ કરી દેજો, બધાના ફોન બંધ કરી દેજો ભાઈ, મહેરબાની કરીને બધાના ફોન બંધ કરી દો. અરવિંદ મિલ નામની કંપની છે, જ્યાં આગળ લગભગ 5000 કરતા પણ વધારે કામદારો છે ભાઈ. 12000. કેટલા? 12000. 7800 કંપનીમાં અને બીજા કોન્ટ્રાક્ટ વાળા. સો આટલી મોટી કંપની છે, 10-12000 લોકો ત્યાં કામ કરે છે. કેટલા લોકો એવા છે જે 25 વર્ષથી કામ કરે છે ભાઈ? આ બધા જ જે ચહેરા છે બધાના હાથ બતાવજો, ઝૂમ કરીને બતાવજો ભાઈ. કેટલા વર્ષ નોકરી કરો છો? 25 વર્ષથી આ લોકો નોકરી કરે છે. તમને લાગતું હશે કોન્ટ્રાક્ટ વાળા નહીં, 25 વર્ષ બધા કંપની વાળા છો બધા. 25 વર્ષથી જે લોકો નોકરી કરે છે એ બધા જ કંપનીના એમ્પ્લોઈઝ છે. એટલે કંપનીના એમ્પ્લોઈઝ હોય તો એમને કેટલા લાભ હોય, કેટલો પગાર હોય? કેટલો પગાર છે ભાઈ તમારો? 12000, 13000, 14000, વધુમાં વધુ 15000. એનાથી વધારે ફક્ત 18000. 25 વર્ષ, 27 વર્ષની નોકરી. કાકા ઉભા થાવ ને બે, 27 વાળા ઉભા થાવ. શું નામ તમારું? પ્રજાપતિ વિષ્ણુ. વિષ્ણુભાઈ, કેટલા વર્ષથી નોકરી કરો છો? હું 26 વર્ષથી, 1997 થી. 1997 થી આ ભાઈ નોકરી કરે છે. અને પગાર કેટલો છે તમારો? 18500 આવે. ખાલી 18500. બધું કપાત થઈને 15000. કપાત થઈને હાથમાં ખાલી 15000 રૂપિયા. 27 વર્ષની નોકરી. 27 વર્ષની કાયમી કંપનીની અંદર નોકરી કરતો વ્યક્તિ હવે રિટાયરમેન્ટની નજીકમાં છે. કેટલા વર્ષ રહ્યો? 12 વર્ષ. 5 વર્ષ રહ્યો. શું વધારામાં કેટલું વધ્યું? અત્યારે કેટલું શોષણ કર્યું તમારું? એટલે હું 2 મિનિટ બોલું? હા બોલો બોલો, પ્લીઝ બોલો. આ બાજુ બોલો. સાતેજ ખાતે અરવિંદ મિલ 1997 માં એશિયા ખંડનું સૌથી મોટું એશિયા ખંડનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ તરીકે ઉદ્ભવેલું અને સંજય લાલભાઈનું એ હબ હાર્દ હતું. અને એ વખતે જ્યારે જોઈન્ટ થયેલા ત્યારે એવું કહેવામાં આવેલું કે કારીગરો, કામદારો માટે એક ભવ્ય ટાઉનશીપ બનશે, તમારા છોકરાઓ માટે, બાળકો માટે એક સ્કૂલ બનશે, પરિવહન માટે આવવા જવાની વ્યવસ્થા રહેશે, સ્ટાફ અને કર્મચારીઓ સાથે જમી શકે એ માટેની એક સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. અને પ્રોડક્શન બેઝ ચાલુ થશે એટલે તમારા ઇન્ક્રીમેન્ટની સિસ્ટમનું આયોજન કરવામાં આવશે. જેવું 98ની અંદર પ્રોડક્શન ચાલુ થયું એટલે બધી સિસ્ટમો ગાયબ થઈ ગઈ અને કર્મચારીઓનું ત્યારથી શોષણ કરવામાં આવ્યું. અને અમારું રજિસ્ટર એસોસિએશન, અમારું યુનિયન એટલે મજૂર મહાજન સંઘ, કે જેને આજ સુધી અમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ માટે અમારી સાથે કોઈ દિવસ ઊભું રહ્યું નથી. અને મેમ્બરોનું જે પણ ચૂંટણી થાય, ઇલેક્શન થાય, એ સ્ટાફના
માનીતા હોય એવાને જ ઊભા કરી અને એમની મળતિયાઓની સહીઓ કરી અને મેમ્બરો બનાવી દીધેલ છે. જ્યારે પણ અમે અમારી રજૂઆત લઈ અને મેનેજમેન્ટ સ્ટાફ જોડે કે ક્યાંય પણ અમે ગયા છીએ ત્યારે અમને ભાઈ તમે નોકરી કરવી હોય તો કરો, નકર સ્વેચ્છાએ જતા રહો, બીજાને ઉશ્કેરી અને વાતાવરણ બગાડશો નહીં એવી ધમકીઓ આપી અને અમને પરત કરવામાં આવે છે. આ હડતાલ બાદ બી અમારી ઉપર અનેક જાતના પ્રેશરો આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે લીડર બનવાની કોશિશ કરો છો તો મહેરબાની કરીને તમે ના કરવી નોકરી કરવી હોય તો રાજીનામું આપીને જતા રહો. અને નજીકના સરપંચના માણસોને બોલાવી અને કારીગરો ઊભા હતા ત્યાં એમને દોડાવી 4 તારીખ સુધી ચૂંટણી આચારસંહિતા છે. આચારસંહિતાનું બહાનું કાઢીને તમને ધમકાવવાનો અને ડરાવવાનો પોલીસ થકી બી પ્રયત્ન કરવામાં આવે. 4 તારીખ સુધી ચૂંટણીની આચારસંહિતા હોતી તમને ક્યાંય પણ પરમિશન મળશે નહીં. અમે વર્તમાન ધારાસભ્ય પાસે પણ ગયા હતા પણ એ ધારાસભ્ય પણ એવું ધારાસભ્ય બકાજી ઠાકોર એમની પાસે જયેલા એમને કહેલું કે ભાઈ તમે કામ ઉપર લાગી જાઓ અત્યારે આચારસંહિતા છે કશું થશે નહીં. એટલે માટે અમે સર્વે આપ સાહેબશ્રીનો સંપર્ક કર્યો છે અને ગુજરાતમાં એક નિષ્પક્ષ અને ઈમાનદાર વકીલ તરીકે અમે આપનો ચહેરો જોઈ રહ્યા છીએ. ત્યારે મહિપતસિંહ બાપુ જોડે અમે આજે એક કંપનીના 8,000 કારીગરો વતી અમે એક બહુ મોટી આશા લઈને આવ્યા છીએ કે બાપુ તમારાથી અમને ન્યાય મળશે અને દરેક કારીગરનો કોઈ અહિત નહીં થાય એવા વિશ્વાસ સાથે અમે બાપુ આપની સાથે આજે આવ્યા છીએ. પછી ભલે નોકરી રહે કે જાય એ જ સંકલ્પ સાથે અમે આ બાપુ આપના શરણે આવ્યા છીએ અને હવે અમારી તમામ જવાબદારી આપની રહેશે. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. જોઈ રહ્યા છો કેટલા કંટાળેલા કામદારો છે. ગાંધીનગરની અંદર એમની કંપની આવેલી છે. પોતાના હક માટે છેલ્લા કેટલા દિવસથી હડતાલ ચાલે છે ભાઈ? 14 દિવસથી આ લોકો હડતાલ ઉપર છે અને કંટાળીને ના છૂટકે આપણી પાસે આવ્યા છે કે મહિપતસિંહ અમે કંટાળી ગયા છે. કોઈ જ મદદ સરકારના કોઈ પ્રતિનિધિ અથવા કોઈ નેતા ધારાસભ્ય પાસે પણ સ્થાનિક જઈને આવ્યા છે. ના કોઈ નેતા મદદ કરવા આવ્યો છે, ના કોઈ અધિકારી મદદ કરવા આવ્યો છે. મદદની વસ્તુ તો દૂરની રહી પણ આ લોકો કદાચ 25 જણા ભેગા પણ થાય તો ત્યાંની સ્થાનિક પોલીસ એ કંપનીના કામદારો અને ધમકાવવા માટે, કંપનીની ચાપલુસી કરવા માટે પોલીસ વાળા પણ આવી જાય. કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે, જાળવો. પણ એમનો હક માંગતા તમારા બાપની તેવડ નથી કે તમે એને રોકી શકો. યાદ પાવર છે, ખાખી પહેરી છે, પોલીસ ને કદાચ હપ્તા બી મળતા હશે પણ ભાવેશભાઈ શું છે આખી સમસ્યા જણાવો ને. આખી સમસ્યા એવી હતી કે જાણે અમે બહાર નીકળ્યા બરોબર તો 3 દાડા અમારા ઉપર થયા. તો 3 દાડા પહેલાં અમે જે દિવસે વાત કરવા આવી તો રાતના 2:30 વાગ્યા સુધી મને કોઈને ઊંઘવા દીધો નથી. મારી ઉપર એટલું બધું પ્રેશર આવવા માંડ્યું. ત્યાંના જો ગુંડાગીરી ગણવા જઈએ તો ગુંડાગીરીએ મને પર્સનલમાં ફોન કરી મને ધમકી પણ આપવામાં આવ્યા કે અહીંથી પાછું પાણું કરી નાખ, કોઈ તમારે જે થવું હોય થાય, હું અહીંથી પાછી પાણી કરવાનું નથી. પણ હવે એક ખાસ વાત, એક પણ કામદારને જો ધમકાવવાનો પ્રયત્ન કર્યો છે ફોન ઉપર કે બીવડાવવાનો, બધાનું રેકોર્ડિંગ આવ્યું છે મારી પાસે. સાલા હું છોડીશ ને લખી રાખજો. કાયદો તમારા બાપાની જાગીર નથી, ખબર છે તમને. મોટા મોટા બંડલો મરે એટલે તમે ચમચાગીરી કરશો પણ સાલાઓ જો મારા હડફેટે ચડ્યા તો 10 વર્ષ પડાય છે, લખી રાખજો. એક વાત કે અમારી જે બહેનો રહી એ બી નોકરી કરે છે અને કાલે બહેનો અમારી સાથે જોડાવા માટે તૈયાર હતા અને બહેનો પણ ત્યાં જે મેનેજમેન્ટ રહ્યું ત્યાંના જોડે પગારની માંગણી માટે ગયા હતા. તો ત્યાંના મેનેજમેન્ટે એવું કીધું બહેનોને, મારી પર કોલ આવ્યો તો બહેનો મેનેજમેન્ટે એવું કીધું મેનેજમેન્ટે કે પગાર આજે નહીં વધે, તમે પેન્શનમાં ગયા છો 58 વર્ષથી, તમે આ જ પગારમાં નોકરી કરવો, નોકરી ના કરવી હોય તો બહાર જઈને તમે બેસી જાઓ. તો બેને કીધું કે આવું તમે કેમ આવું કહો છો, તમે અમને લેખિતમાં આપી દો. તો કે લેખિતમાં આજે નહીં મળે. હવે પ્રશાસન એવું કહેતી હતી, જે ત્યાંના જે મેનેજમેન્ટ એવું કહેતા હતા કે તમે અમને લેખિતમાં નથી આપ્યું. જાણે અમે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા ત્યારે અમે અમને લેખિતમાં આપ્યું હતું પણ એમની સહી થઈ નથી. પણ જાણી જોઈને સહી નથી, કારણ કે તમે લેખિતમાં આલશો, તમારી સહી થાય તો તમારી હડતાલ કાયદેસર નહીં કરાય. આ લોકો ચીટિંગ કરે છે. આ તમામ લોકોએ લેખિતમાં મિલને ઓલરેડી આપેલું છે
બાપુ એક વાત, કાલે જાણે અમે બાપુની જોડે આવીને જાણે ઘરે ગયા બરોબર, ત્યાણે મેનેજમેન્ટ એવું નક્કી કરેલું કે ભાઈ જેને નોકરી આવવું હોય એ નોકરી આવી જાઓ, પણ કોન્ટ્રાક્ટમાં નોકરી કરવી પડશે. હવે 58 વર્ષો અમે લોકો પેન્શનમાં જતા રહ્યા. અમારી મજૂરી, અમારા પરસેવાથી તમારી ગાડીઓ આવી છે, અમારા પરસેવાથી તમારે ઘરના બંગલાઓ બન્યા છે, અને તમે એક જ ઝાટકે અમને લોકોને આવું કહી ગયો એ ચાલશે નહીં. હવે આ લોકોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે એવી રીતે કે તમારી હડતાલ એ કાયદેસરની નથી, પણ આ લોકોની હડતાલ એ કાયદેસરની છે. કારણ કે લગભગ 50 થી વધારે લેટરો આ લોકો કંપનીની અંદર આપ્યા છે, પણ કોઈએ સ્વીકાર્યા નહીં. એટલે તમને એવું લાગતું હોય કે ગેરકાયદેસર ચાલશે તો એ તમારી ભૂલ છે. આ તમામ કામદારો અત્યાર સુધી એકલા હતા, છેલ્લા 15 દિવસથી એકલા લડી રહ્યા હતા, ભટકી રહ્યા હતા, પણ હવે મહિપતસિંહ ચૌહાણ એમની સાથે છે. એમના આખા આંદોલનની જવાબદારીની અંદર હવે મહિપતસિંહ એમની અંદર ખડે પગે ઉભા રહેશે, અને જ્યાં સુધી એમને એમનો હક નહીં મળે, એમનો ન્યાય નહીં મળે, ત્યાં સુધી મહિપતસિંહ જે આંદોલનકારી તરીકે ગેટે પણ બેસશે અને એડવોકેટ તરીકે કોર્ટની અંદર પણ તમે સુધારો. કોણ વાત કરશે બીજું? કોણ બોલશે આ બીજા? મારા અમુક આજુબાજુ ગામડાના સરપંચના પણ મારા ફોન આવી ચૂક્યા છે કે તું આ બધું બંધ કરી દે. સરપંચોને કહીને તમારી સરપંચગીરી કરો, આની અંદર તમારે પડવાની જરૂર નહીં. તમારા મોકાત હોય તો હારા વર્કર જોડે ઉભા રહો. બરાબર, એ જ કહેવા માંગીએ અમે. સરપંચો આજુબાજુના ગામના તમારામાં તેવડ હોય ને તો તમારા આજુબાજુના ગામના છોકરાઓ છે એમના પડખે ઉભા રહો, કંપનીની ચાપલુસી ના કરશો. 2-4 સરપંચના ફોન આવ્યા મારા કે આ રીતે ભાઈ તું આ લીગલી અમને તેમને ધમકીઓ મને આલી છે, એ તો પછી જે જશે આલજો નામ એક સરપંચ ચમનો સરપંચ હું બતાવું એનો. આલજો મને. હા, કાયદો છે ને, કાયદો તમારા બાપાની જાગીર નહીં. ધમકાવાના અને બીવડાવાના બધા હથકંડા બંધ કરી દેજો. લાગતું હશે કે પૈસો છે, સિસ્ટમ છે, બધું અમને મદદ કરે, પણ જો અડીએ ચડ્યા, ફરી બોલીશ, મારા અડીએ ચડ્યા જો કોઈ એવા પુરાવા મળ્યા તો 10 વર્ષની સજા પડાય તાકાત છે મારા, લખી રાખજો. બાપુ અમે ઘણા મુદ્દાઓ લઈને ગયા પગાર વિશે, ત્યારે મેનેજમેન્ટે એટલું જ કીધું કે આ વસ્તુ અમારા હકમાં નથી, બરોબર. અને અત્યારે જ્યારે અમે બહાર ઉભા રહ્યા ત્યારે સ્ટાફવાળા આવીને પૂછે છે તમે અમને 4 જણા આવીને મીટિંગ કરો, અમે સોલ્યુશન 50 તો કાગળ લખ્યા, તમને કેટલા કે સોલ્યુશન લાવીશું કે? તોય અમને ધમકાઈને કહેવામાં આવે તમે અંદર આવો, એનું સોલ્યુશન અંદરથી થાય. એટલે અંદર કોઈ આજ સુધી સોલ્યુશન થયું નહીં, આ 2 દાડામાં થઈ જશે. 25 વર્ષથી અંદર જ હતા, બહાર બેઠા હતા તમે લોકો, તો બી કોઈ સોલ્યુશન ના થયું. હવે આ 1 દાડામાં શું સોલ્યુશન થવાનું હતું એમનાથી? ખરેખર ઉલ્લુ બનાવવાની જે તંત્ર છે, અને એટલા માટે આ લોકો ખોટા છે અરવિંદ મિલવાળા. અને ખાસ આ વિડીયોને અરવિંદ મિલના માલિક સુધી બી પહોંચાડજો, કારણ કે ઘણી એવી બાબતો છે જે કદાચ અરવિંદ મિલના માલિક સુધી નહીં પહોંચતી હોય. આ જે વર્કરો છે, આવો ને ભાઈ અહીંયા, જે મેનેજમેન્ટ એ ફૂટેલું છે, મેનેજમેન્ટના લોકો, મેનેજમેન્ટની અંદર 4-5 જણા એવા ચાપલુસિયાઓ બેઠા છે જે આખી કંપનીને કોરી ખાઈ રહ્યા છે ઉદયની છે. અને મારે બીજું એવું કહેવું છે કે હું આજથી 13 વર્ષથી નોકરી કરું છું. તો 13 વર્ષથી નોકરી કરું છું. એક દિવસ હું પગાર સ્લીપ લઈને એચઆરમાં ગયો હતો, તો એચઆર વાળાને એવું પૂછ્યું કે આ પૈસા શાના કાપ્યા, એટલે એચઆર વાળા એવું કહે છે કે આ પગાર સ્લીપમાં શું કપાય છે, શું થાય છે, એમને ખબર નથી. તો અમને પગાર કેવી રીતના કરવામાં આવે છે? એચઆર ને કઈ બળદ્યો શું લ્યા? તને ખબર ના હોય તો કોને ખબર હોવાનું છે? એટલે તમે કંપની લઈને બેહો હોય, તમે જ પગાર કરતા તો તમને ના ખબર હોય એવી કઈ સિસ્ટમ છે કે તમને ખબર ના હોય કે એચઆરમાં આવી રીતના પગાર આપે છે અને આવી રીતના પગાર સ્લીપમાં આ પૈસા વૈકન આવી છે? એ તો જે આપતા હોય એમને જ ખબર હોય. બોનસ શું કહેશો ભાઈ? બોનસ કેટલું આલે છે તમને? હે 7,000, 8,000, 9,000, બસ પૂરું. બોનસમાં પણ ગફલો કરે છે અરવિંદ મિલના વર્કરો સાથે, બધા વર્કરો કહી રહ્યા છે ભાઈ. બીજા કોણ બોલશે? આવો ને ભાઈ, બીજા 2-3 જણા પ્લીઝ આવો ને. લો, ખૂબ જ મોટા સંખ્યાની અંદર કામદારો બધા આવ્યા છે. યશભાઈ કોણ બોલશે? કોણ છે 25 વર્ષ જૂનું? કોણ છે? અહીંયા આવો ભાઈ, આવો. શું નામ તમારું? હસમુખભાઈ. હસમુખભાઈ, કેટલા વર્ષથી નોકરી કરો છો? હું 13 વર્ષથી નોકરી કરું. 13 વર્ષથી નોકરી કરો. કેટલો પગાર છે તમારો? મારો પગાર 12,000 આવે છે કપાત. 12,000 રૂપિયા. હા. કોન્ટ્રાક્ટમાં છો કે કંપનીમાં છો? કંપનીમાં છું. ભાઈ યાદ રાખજો, ગુજરાતના લોકો, આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો કર્મચારી નથી, આ કંપનીનો એમ્પ્લોઈઝ છે.
12 વર્ષથી કંપનીની અંદર સેવા આપે છે, 12 વર્ષથી કામ કરે છે અને મિકેનિકલ પગાર લાઈન છે, મેન્ટેનન્સ ફિટરમાં કામ કરું છું 12 મિકેનિકલ વર્ષથી. લાઈન હા, મેન્ટેનન્સમાં. મેન્ટેનન્સની અંદર હા. મતલબ 35-40 હજાર રૂપિયા પગાર હોવો જોઈએ, એની જગ્યાએ માત્ર 12,000 રૂપિયાની અંદર આ ભાઈનું શોષણ થઈ રહ્યું છે ખુલ્લેઆમ. શું આ નેતાઓને આ બાબતની અંદર દેખાતું નથી? અને એટલા માટે હું આ નેતાઓને કહું છું કે આ કંપનીથી 182 જે સાહેબો છે ને ગુજરાતના ધારાસભ્યો, એ માત્ર 25-30 કિલોમીટર દૂર છે. કેટલા છે? અને બીજું શરમ આવી જોઈએ તમને તમારા સચિવાલયમાંથી થોડા બહાર નીકળી 25 કિલોમીટર દૂર આ કંપની આવી છે, એમના કામદારોને પૂછવા જાઓ, નહીતર આજે જનતાની હાય લાગવાની છે. તમને યાદ રાખજો. બીજું સાહેબ, અમે અમારા હક માટે લડવા માટે અમારા કંપનીમાં મેમ્બરો ચૂંટાઈને આવે 45 મેમ્બરો છે, જે અમારી જોડે કોઈ મેમ્બર અત્યારે હાલ અમારા પાસે લડવા માટે છે ને. જો આ પણ શીખવા જેવું છે કે એમના જે કંપનીઓના જે વર્કરો છે એમાંથી 45 જે એમ્પ્લોય છે જે ચૂંટાય છે ચૂંટણીની અંદર, જે કામદારોના હક માટે એમની બોલવાની ફરજ છે, પણ આ હડતાલની અંદર 45 માંથી કેટલા જણા છે? એક બી હાજર નથી. એ 45 જે 45 જીતેલા જે આમનામાંથી પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી હતી એ અત્યારે કંપની બાજુ છે. કંપની બાજુ છે અને પ્રેશર કરે છે, ફોન કરે છે, પ્રેશર કરે કે ખાતું ચાલુ થઈ ગયું, વિચારો તમે, નોકરી આવો. વિચારો જે વર્કરોએ જીતાડીને એ લોકોને પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી, વોટિંગ કરીને હવે એમને ચૂંટાઈ લાયા છે અને અમને પ્રેશર કરે છે, તમે નોકરી આવી જાઓ, ખાતું ચાલુ થઈ ગયું છે. શરમ આવી જોઈએ. આ મેનેજમેન્ટને જીતેલા સારા, તમારી જવાબદારી આ લોકો માટે ઊભું રહેવાની હોય, સૌથી આગળ તમે લોકો દેખાવા જોઈતા હતા. શરમજનક છે. હા ભાઈ, આવો આવી જાઓ. સો અત્યારે લગભગ 1000 કરતા પણ વધારે કામદારો છે, એ બધા ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે સાતેજ જે આવેલું છે ત્યાંના આ કામદારો છે. અરવિંદ મિલની અંદર નોકરી કરતા કામદારો છે. કોઈ 20 વર્ષથી, કોઈ 25 વર્ષથી, કોઈ 22 વર્ષથી નોકરી કરતા છે અને પગાર માત્ર 12-13 હજાર રૂપિયા. કંપનીના એમ્પ્લોયો અને અત્યારે પગાર માગણી માટે હડતાલ પર ઉતર્યા છે. અને આજે 14 દિવસ બાદ જ્યારે કોઈ ન્યાય ન મળતા એ લોકો છેલ્લે આપણા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ એ સ્વૈચ્છિક રીતે આવ્યા છે કે કહી રહ્યા છે કે મહિપતસિંહ એમને ન્યાય અપાવો. અને મહિપતસિંહ એઝ એ એડવોકેટ તરીકે ખાતરી આપે છે. અને હવે એમના લીગલ એડવોકેટની પણ હું જાહેરાત કરું છું કે અરવિંદ મિલના આ તમામ કામદારોને એઝ એ એડવોકેટ તરીકે લીગલ કામ કરવાની તમામ મારી જવાબદારી છે. અને એની સાથે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આંદોલન કરવાની સાથે પણ મહિપતસિંહ ખડે પગે એમની સાથે ઉભા રહ્યા છે. અમે ગિરીશ મકવાણા છેલ્લા 18 વર્ષની નોકરી કરું છું. ત્યાં કંપની એવું કે ઓટી ડબલ આપવામાં આવશે, તો પણ સિંગલ ઓટી પર કામ કરવામાં આવે છે. મેં એવું સાંભળ્યું છે કે ઓટી તમને પગાર સ્લિપમાં નહીં આપવામાં આવતી. બિલકુલ બતાવતા નથી. બિલકુલ સાચી વાત છે ભાઈ. કંપનીનો સૌથી મોટો ગફલો, સૌથી મોટી ચોરી એ છે કે ઓટી એ વાઉચર ઉપર આપવામાં આવે. સરકારની અંદર પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર પણ ચેડા કરવામાં આવી રહ્યા છે. આ ધ્યાન આપજો. યુનિયન દ્વારા એમ કહેવાય હતું કે તમારો ડીએ લોક કરી દે, બધા એમ એફએલએમ નો ડીએ લોક કરી દીધું, જેથી કરીને પગારનો કોઈ બધાનો ડીએ લોક. બધાનો ડીએ લોક. વિચારજો આ વિચાર કયા મુદ્દા હોય. કંપનીના જે હેડ એમ્પ્લોયઝના હેડ વિક્રમ ચાવડાએ ટોટલી એવું ના પાડી દીધું કે તમારો કોઈ પગાર વધશે નહીં, તમારે જ્યાં બી જવું હોય ત્યાં તમે જઈ શકો. આવી ખુલ્લે વાંધો નહીં ભાઈ. એક વસ્તુ કહું, પગાર ના વધારે તમારે નોકરી કરવાની છે? 15 દાડા, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના તૈયાર છો? ખૂબ જ નક્કી. આ 2 વર્ષ કે ભાઈ કહી રહ્યા છે કે પગાર નહીં વધે તો નોકરી ચાલુ નહીં થાય, એવું બધા જ કહી રહ્યા છે. હવે મેનેજમેન્ટે નક્કી કરવાનું રહ્યું કે પગાર વધારવો છે કે આ આંદોલનને વધારે ઉગ્ર બનાવવું છે. કારણ કે હું આ આંદોલનની અંદર હું પોતે તો જોડાઉં છું, પણ સાથે ગુજરાતના મારા તમામ એ કામદાર ભાઈઓ, તમામ એ બહેનો, મારા ગાંધીનગર જિલ્લાના તમામ મારા સાથે જોડાયેલા એ ભાઈ બહેનો, તમામને આ આંદોલનની અંદર જોડાવા માટે અત્યારથી જ આહવાન કરું છું. આપણે બધાએ ખડે પગે મળીને આ લોકોને આપણે સહકાર આપવાનો છે. કંપની એટલું શોષણ કરી રહી છે કે 9 વર્ષ થાય તો રિઝાઇન પહેલાથી હાથ કોડા કાપી લે છે કંપનીના. 9 વર્ષ પૂરા થવાની અંદર કાપી નાખે. પહેલા કોડા કાપી લે છે. ક્યાં જવું? 9 વર્ષ પતવા આવે એટલે રિઝાઇન તૈયાર રાખવાનું. પેલા કોડા કાપી લે અને નવેસરથી જોઈનિંગ. નવેસરથી કોડા કાપી લે. કેટલા અંશે આ શોષણ છે. આ કદાચ આ કોઈ મીડિયા, કોઈ ટીવી ચેનલ નહીં બતાવે, પણ કદાચ કોઈ હિંમત કરીને આ જો વિડીયો બતાવે તો કદાચ આ લોકોનું ભલું થાય. વર્ષ થાય એટલે સહી કરવા જવું પડે, તો તમારી નોકરી ચાલુ રહે ને તમે ઘેર બિહારી દે. દર વર્ષે સહી કરવા દર જવાનું. વર્ષે સહી કરવા જવું પડે. શું કહો છો? સાહેબ તારીખ 4/4
2024ના દિવસે મારા ખાતામાં ખોટો ઓટી નાખીને મને 19 તારીખથી નોકરીમાંથી બંધ કરી દીધું છે. તમારા ખાતામાં ખોટો ઓટી નાખ્યો? હા, ખોટો ઓટી. હું રોકાયો નહીં, મારા ખાતામાં ઓટી નાખ્યો છે આ લોકોએ અને મને 19 તારીખથી બંધ કરી નાખ્યો છે કેમ નોકરી. કેમ બંધ કરાવી દીધા? કે તમારા ખાતામાં ખોટો ઓટી આવ્યો છે તો કે તમારી મેં જવાબદારી જાતે નાખ્યો છે કે? હાલે એવું મેં કીધું. કેતન શાહ મને એવું કહે છે કે તમારા જે બીજા ખાતાના એ લોકોને મને નામ આલો તો તમે નોકરી કરો. એવી રીતે કરી મને નોકરીમાંથી કાઢી મૂક્યો છે અને હું 24 વર્ષથી નોકરી કરું છું કંપનીમાં. તમે કેસ બેસ કર્યો? ના, નહીં કર્યું. જો આ પણ એક અજ્ઞાનતા છે કે કાયદાનું માહિતી નથી, કાયદાનું નોલેજ નથી. તમે ચિંતા ના કરો, ચોથા મહિનામાં તમને છૂટા કર્યા છે, તમારો કેસ બી હું લડવા તૈયાર છું, ચિંતા ના કરશો. બરાબર. અત્યાર સુધી એવા એફિલિયમ કે જે લોકો આગળ બોલવા આવ્યા છે એ લોકોના આ લોકોએ તરત કંપનીમાં બોલે તાત્કાલિક રિઝાઇન લઈ લીધા. જે લોકોએ જો બે ખાસ યાદ રાખજો, એક ખાસ વાત યાદ રાખજો, કોઈ કંપનીનો વ્યક્તિ તમને બીવડાવે, ધમકાવે કે રિઝાઇન કરવાની જબરદસ્તી વાત કરે, મને ન માલજો, બરાબર? નહીં બોલું. તાકાત હોય તો એક પણ કામદારને મારા ધમકાવવાનો પ્રયત્ન કરી જો લુખા, તને બતાવું. કંપનીની અંદર તું બાપ છું, ખોટી સહી કરીને બીવડાવવાનો ટ્રાય કરીશ, પણ કંપની તારા બાપાની નહીં લખી રાખજે. કારણ કે માલિકને તો ખબર નહીં આ વસ્તુની, પણ હું માલિકને બી, જે અરવિંદ મિલના જે માલિક છે એમને બી કહું છું કે તમે થોડું ધ્યાન આપો, કારણ કે 4, 5, 14 છે એ આખી કંપનીને લૂંટી રહ્યા છે. બીજા ભાઈ બી વાત કરશે, કોણ કહેશે ભાઈ બીજું? હા ભાઈ. આપણે દર વર્ષે સાહેબ રિન્યુ કરવા જવું પડે, આચારમાં સહી કરાવવા માટે, રિન્યુ કરવા માટે દર વર્ષે જાવ. ભાઈ બીજી વસ્તુ ખાસ, તમારો છેલ્લો પગાર ક્યારે વધ્યો હતો? 2016 ની અંદર છેલ્લો પગાર વધારો થયો તો અરવિંદ મિલમાં, એ ફક્ત કેટલો? ખાલી 800 રૂપિયા. એ 2016. પણ 16 પછી ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા લોકોનો પગાર દર 6 મહિને નવો પરિપત્ર આવે છે અને વધે છે. આજે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા લોકોનો પણ 15,000, 16,000, 17,000, 18,000 રૂપિયા પગાર સરકારે નક્કી કર્યો છે. પણ આ કાયમી કામ કરતા મિલના કામદારોનો પગાર 12-13,000 રૂપિયા એ શરમજનક છે. એટલે સરકારે પણ આની અંદર વિચારવું જોઈએ. ખાસ એક હવે મુખ્ય મુદ્દાની વાત કરું છું. આ તમામ લોકોનો કેસ એઝ એ એડવોકેટ મહિપતસિંહ ચૌહાણ લડવાની ખાતરી આપે છે. સોમવારે, આવતીકાલે રજા છે, શનિવાર રવિવાર, સોમવારે ગાંધીનગર લેબર કમિશનરની ઓફિસ હું આવી રહ્યો છું, બરાબર? તમારે બધાએ આવવાનું છે, તમારે બધાએ આવવાનું છે, બધાએ. લેબર કમિશનરની ઓફિસે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા મહિપતસિંહ ચૌહાણ અને એની સાથે 3,000 કામદારો ગાંધીનગર આવી રહ્યા છે. તૈયાર છો બધા? 3,000 થી 4,000 કામદારો ગાંધીનગર લેબર કમિશનની ઓફિસે મારે જોઈએ. તૈયાર ને બધા? આવી રહ્યો છું સોમવારે ગાંધીનગર લેબર કમિશનરની ઓફિસે ફરિયાદ દાખલ કરવા માટે. અને લીગલી કાર્યવાહી જો સોમવાર પછી 7 દિવસમાં ના થઈ, પગાર ના વધ્યો, તો પછી 4 તારીખે આચારસંહિતા પૂરી થઈ જવાની. 5મી પછી કંપનીના ગેટ આગળ મહિપતસિંહ અને આખી ગુજરાતના તમામ યુવાનો બેહવાના છે, બરાબર છે? એટલે એ બી તૈયારી કરી લેજો. અત્યાર સુધી આ લોકો એકલા હતા, પણ હવે મહિપતસિંહ ચૌહાણ અને ગુજરાતના તમામ એ કામદારો આ લોકોને મદદ કરવાના છે. બીજું કઈ કેવું છે ભાઈ કોઈને? આવો ભાઈ આવો. સાહેબ, પગારમાં તો ક્ષેત્ર જ છે, બરોબર, પણ ખાવામાં ક્ષેત્ર, ચામાં ક્ષેત્ર. સ્ટાફની ચા પીવો ને તો તમને એવું લાગે કે સ્ટાફની ચા તો સારામાં સારી, અને અમારા કંપની વાળા પૈસા ખર્ચતા તો એકદમ મફત જેવી ચા ને પાણી જેવી ચા હાલે. હા, પાણી જેવી. અને જમવાનું કૂતરા બલાડા ના ખાય. જમવાનું કેવું છે ભાઈ? જમવાનું સાહેબ સાલ વગરનું આવે સાહેબ, પાણી જેવું હોય. જમવાનું કેવું છે ભાઈ? પાણી વગર એકદમ બોગસ. કેવું જમવાનું કેવું છે? કેન્ટીન ની અંદર પણ ગુણવત્તા નથી. એટલે ખાસ જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે એમને હું ખાસ અપીલ કરીશ કે તમારી ફરજ બને છે કે સેફટી માટે, આ લોકોના હેલ્થ માટે તપાસ કરવામાં આવે. અને અરવિંદ મિલની અંદર જે કેન્ટીન ની અંદર જે કપલા થઈ રહ્યા છે એની પણ તપાસ કરવામાં આવે. ને નહીં કરો તો વાંધો નહીં, એ કેવી રીતે કરાવવું તમારી જોડે એમને આવડે છે, બરાબર છે? આપડે સાહેબ સ્ટાફનું ખાવાનું સારું આવે છે, 60 રૂપિયામાં આપે છે. એ કંપની વાળાને પૈસે કંપનીના સ્ટાફનું ખાવાનું તમે જુઓ તો એકદમ સારું, ક્વોલિટી એ સારી, રોટલી એ સારી, બધું જ સારું, દહીં સુધી આપે છે. ખાલી કંપની વાળાના દાળ ભાત શાક એક જ શાક હોય અને 5 પૂરી આપે, બસ પૂરું, બીજું કઈ નહીં. અને ક્વોલિટી વગરનું કૂતરા જેવું એકદમ.
કોઈ વેલ્યુ નહીં. આ એ લોકો છે જેના થકી તમારી આખી કંપની ચાલે છે. આ લોકોને તમે નહીં સાચવો તો તમારી હાથ પેઢીઓ નહીં સાચવવાની, એ લખી રાખજો. ચિંતા ના કરતા, સ્વર્ગ નરક બધું અહીંયા જ છે, કશું જ ઉપર જઈને ભોગવવા નથી, બધું અહીંયા જ ભોગવવાનું છે. ખાસ હવે સમય રહ્યા છે તમારી પાસે 6-7 દિવસનો. સોમવારે ગાંધીનગર લેબર કમિશનરની ઓફિસે બધા જ લોકો વ્યક્તિગત ફરિયાદ દાખલ કરવાના છે. એની સાથે જો ચુકાદો આવતા 7 દિવસમાં ના આવ્યો એટલે કે 5 તારીખે જો ચુકાદો ના આવ્યો તો 5મી તારીખે સવારે 10 વાગે મહિપતસિંહ ચૌહાણ એ કંપનીના ગેટે આ લોકોના આંદોલનની અંદર જોડાઈ જવાના છે. બરાબર છે ભાઈ? અને ખાસ સમાધાનના પ્રયત્ન કરતા નહીં, કોઈ વચેટિયા મોકલતા નહીં, કોઈના થકી કેવડાવતા નહીં. એક જ રસ્તો છે, પગાર વધારાની જાહેરાત કરીને લેટર મોકલી દેજો. મહિપતસિંહ કહેવાની જરૂર નહીં પડે, બધા લોકો કામે આવી જશે. બરાબર ને ભાઈ? એટલે બીજો કોઈ જ પ્રયત્ન કરતા નહીં કે સમાધાન થાય. એક બીજી વાત કહું, જે કોરોનામાં, એક મિનિટ શાંતિ રાખજો, કોરોનામાં જે આપણને પગાર મળતો હતો એ અત્યારે મળે છે? બરોબર, પગાર ઘટી ગયો. પગાર, મારી વાત સાંભળો પહેલા. કોરોનામાં એલાઉન્સ મળતું, કોરોના પહેલા એલાઉન્સ મળતું હતું, એફિશિયન્સી મળતી હતી, ઇન્સેવિટી મળતી હતી, એમાં કશું મળે છે અત્યારે? તો એ બોલો ના. ઘણા લોકો છે જેનો પગાર ઘટ્યો છે એવું કહી રહ્યા છે. કેટલા જણનો પગાર ઘટ્યો છે ભાઈ? પગાર વધવાની તો વાત દૂરની રહી, પગાર ઘટાડવામાં આવ્યો છે. 4,500 પગાર ઓછો થઈ ગયો છે. પગાર વધારાની તો વસ્તુ દૂર રહી ગઈ. 2016માં 800 રૂપિયા વધારે હતો, પણ 4,500 રૂપિયા ઘટાડી દીધો એવું કહી રહ્યા છે આ લોકો. હવે એક માત્ર રસ્તો રહ્યો છે આંદોલનનો, બીજો એક રસ્તો છે કાયદાકીય લડત લડવાનો. આ બંને લડત થકી અરવિંદ મિલના તમામ કામદારોને ન્યાય અપાવવાની જવાબદારી હું ઉપાડું છું. અને જ્યાં સુધી આ તમામ કામદારોને એમનો હક ના મળે, ન્યાય ના મળે, મહિપતસિંહ લડશે. અને એની સાથે હું તમામ ભાઈ બહેનોને પણ અપીલ કરું છું કે 10,000 કામદારો છે, 10,000 ઘરના ચૂલાનો સવાલ છે. બિચારા કોઈ લોકોને લોન મળતી નથી. કેટલા લોકો લોન લેવા ગયા છો? મળે છે? જ્યારે બી પગાર સ્લીપ બતાવે 12,000માં લોન ના મળે એવું કહીને આ લોકોને કાઢી મૂકવામાં આવે છે. ઘણા લોકો છે જે 4,000, 5,000, કેટલા લોકો ભાડે રહે છે? ભાડે કેટલા લોકો ભાડે રહે છે? આ બધા લોકો એવા છે જે ભાડે રહે છે. 4,000 રૂપિયા, 3,000 રૂપિયા ઘરનું ભાડું, 12,000 પગારની અંદર 25 વર્ષની નોકરી કરતા હોય અત્યારે આ લોકો ક્યાં જાય? ખરેખર હું ગાડીની લોન લેવા માટે છેલ્લા 5 દિવસ અરવિંદ મિલની અંદર ધક્કા ખાધા હતા. ત્યાં જઈને મને એવું કીધું કે તમે આ કાગળિયો શું છે, આ કાગળિયો શું છે. કોઈ બધા ડોક્યુમેન્ટ મારા કમ્પ્લીટ હતા, પણ ગાડીની લોન માટે મને બેંકમાંથી હું 1 મહિના ધક્કે દોડ્યો હતો, પણ તોય મારી લોન પાસ નથી થઈ. આ બધા જ જે ચિત્રો છે ભાઈ, બધા અમે બધાને બતાવી દેજો. બધાને આ જેટલા જ લોકો તમે જોઈ રહ્યા છો એ બધા જ ગાંધીનગર જિલ્લાથી આવ્યા છે. અને 1,000થી પણ વધારે જે લોકો દૂર દૂરથી એમનો હક મેળવવા માટે આવ્યા છે અને ગાંધીનગરથી આવ્યા છે. એટલે ગાંધીનગરના જે નેતાઓ આવવાના છે, જે આવે છે, એમને ખાસ અપીલ કરું કે જુઓ આ બધાના ચહેરા જે રિટાયરમેન્ટના આરે છે, 25 વર્ષથી, 27 વર્ષથી, 20 વર્ષ, 22 વર્ષ, 15 વર્ષથી નોકરી કરે છે અને એમના હક માટે આવ્યા છે. એટલે ખાસ અપીલ કરું ખાસ હવે અંતિમ મેનેજમેન્ટ હાય નારા લાગી રહ્યા છે અરવિંદ મિલની અંદર. પણ હવે જોવાનું રહ્યું કે તાત્કાલિક પગાર વધારો જો ન થયો તો પછી તૈયાર રહેજો બહુ મોટી અને ખૂબ લાંબી અને એકદમ નિડરતા ભરી, એકદમ કાયદાકીયની સાથે ચાલવાવાળી સંવિધાનિક લડત જે તમારી ઊંઘ હરામ કરવા માટે તૈયાર રહેજો. મજા નહીં આવે એટલે કહીએ છીએ કે આ બધા જે 10,000 લોકો છે એમને ચૂલા 12,000 રૂપિયાની અંદર સળગે એમ નથી. 2 હાથ જોડીને અપીલ કરીએ છીએ, માગણી કરીએ છીએ કે આપી દો એમનો હક, નહીતર પછી તૈયાર રહેજો સંવિધાનિક લડત માટે. મળીએ છીએ સોમવારે ગાંધીનગર ખાતે લેબર કમિશનની ઓફિસે.
નોટિસો આપી બીવા ભાઈ આપણો નોટિસ આલી છે, બીવાની જરૂર બરાબર. નોટિસો આપણે આલી છે એમને, તમે તૈયાર રહેજો કે બરાબર. તમે નોટિસ આલી પણ અમારી નોટિસો જવાબ આલે તમને ખબર પડશે, તમને નોટિસો જવાબ આલે. ઘરે ઘરે જઈને બીવડાવે છે, આવશો નહીં એમ. મહિપતસિંહ ચૌહાણ સુધી ના પહોંચે, મહિપતસિંહ ચૌહાણ સંકુલે ના આવે એટલા માટે ધમકીઓ બીવડાવવાની પણ પરિસ્થિતિ ચાલુ છે. પણ ચિંતા ના કરતા, સોમવારે તમારે ચોય આગે જવાનો. ગાંધીનગર લેબર કમિશનરની ઓફિસ સવારે 10 વાગે બધાય. અને અરવિંદ મિલના જેટલા લોકો ઘરેથી વિડીયો જોઈ રહ્યા છે, તમને બી તમારા હક માટે જે ઘરે બેઠા છે એમને કહું છું કે ગાંધીનગર લેબર કમિશનરની ઓફિસે આવી જાઓ. ત્યાં આપણે આપણા એ એડ્રેસ આપી દઈશું પોસ્ટ મૂકીને. લેબર કમિશનરની ઓફિસે બધાએ સવારે 10 વાગે સોમવારે ભેગા થવાનું છે. અને સોમવાર આપ્યા બાદ 7 દિવસનું અલ્ટિમેટમ છે. 5 તારીખે કંપનીના ગેટે તમામ કામદારોની સાથે મહિપતસિંહ ચૌહાણ બેસવાના છે, લખી રાખજો. દર વર્ષે કોન્ટ્રાક્ટ એક્સપાયર થઈ જાય એમ કરી સહી કરાવો.